જય શ્રી કૃષ્ણ. આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજે આપણે જાણીશું કે નિર્જલા એકાદશીના દિવસે ગાયને કઈ 3 વસ્તુઓ ચૂપચાપ ખવડાવવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. તો નિર્જલા એકાદશીના દિવસ માટે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે દાન કે સેવા દેખાડા વગર કરવામાં આવે તેનું ફળ અનેક ગણું વધી જાય છે. જ્યારે આપણે કોઈની પ્રશંસા મેળવવા માટે નહીં પરંતુ શુદ્ધ ભાવનાથી ગૌ સેવા કરીએ છીએ ત્યારે ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે. એટલા માટે નિર્જલા એકાદશીના દિવસે ગાયને ચૂપચાપ અને શ્રદ્ધાપૂર્વક આ વસ્તુઓ ખવડાવવાની સલાહ આપવામાં આવે છે. નિર્જલા એકાદશીના દિવસે સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી. ત્યારબાદ તાજી બનેલી રોટલીમાં થોડો ગોળ મૂકીને ગાયને ખવડાવો. ગોળને મીઠાશ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતા છે કે આ ઉપાયથી ઘરમાં ધનની આવક વધે છે, આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે, વેપારમાં વૃદ્ધિ થાય છે અને અટકેલા કામ પૂર્ણ થાય છે. તો ગાયને રોટલી અને ગોળ ખવડાવતી વખતે મનમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું સ્મરણ કરવું જોઈએ. બીજો ઉપાય છે કે ગાયોનો સૌથી પ્રિય ખોરાક લીલું ઘાસ છે. નિર્જલા એકાદશીના દિવસે ગાયને તાજું લીલું ઘાસ અર્પણ કરવાથી વિષ્ણુ પુણ્ય પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં કહેવાયું છે કે જે વ્યક્તિ ગાયને લીલું ઘાસ ખવડાવે છે તેના જીવનમાં સુખ શાંતિ વધે છે, ઘરમાં કલહ ઓછો થાય છે, પરિવારના સભ્યોમાં પ્રેમ વધે છે, માનસિક તણાવ ઓછો થાય છે તેમજ સંતાન સુખ અને પારિવારિક સુખ પણ મળે છે. ગાયને ઘાસ આપતી વખતે પ્રાર્થના કરો, હે ગો માતા, મારા પરિવાર પર તમારી કૃપા હંમેશા બની રહે. ત્રીજો ઉપાય છે નિર્જલા એકાદશીના દિવસે ગાયને ભીંજવેલા ચણા અને થોડો ગોળ ખવડાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચણાને પરિશ્રમ અને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે, જ્યારે ગોળ સમૃદ્ધિનું પ્રતીક છે. આ બંને વસ્તુઓ સાથે ગાયને ખવડાવવાથી નોકરીમાં પ્રગતિ થાય છે, કરિયરમાં સફળતા મળે છે, દેવામાંથી રાહત મળે છે, અટકાયેલું ધન પાછું મળે છે. ઘણા લોકો આ ઉપાયને માતા લક્ષ્મીની કૃપા મેળવવાનો સરળ માર્ગ માને છે. એક વખત એક ગરીબ બ્રાહ્મણ ખૂબ મુશ્કેલીમાં જીવન પસાર કરતો હતો. ઘરમાં ખાવાનું પણ ન હતું. એક દિવસ એક સંત તેના ઘરે આવ્યો અને કહ્યું, તમે દરરોજ ગૌ માતાની સેવા કરો. બ્રાહ્મણે શ્રદ્ધાથી ગાયને ઘાસ રોટલી ખવડાવવાનું શરૂ કર્યું. થોડા સમય પછી તેના જીવનમાં અદ્ભુત પરિવર્તન આવવા લાગ્યું. ઘરની ગરીબી ધીમે ધીમે દૂર થઈ ગઈ, ધંધામાં વૃદ્ધિ થઈ, પરિવારમાં સુખ અને શાંતિ આવી ગઈ. સંતે કહ્યું, આ બધું ગૌ સેવાના પુણ્યનું ફળ છે. નિર્જલા એકાદશીના દિવસે શું કરવું જોઈએ? તો ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો આખો દિવસ જાપ કરતો રહેવું. તુલસીજીની પૂજા કરવી, ગાયને ભોજન કરાવવું, ગરીબોને દાન કરવું, તેમજ વિષ્ણુ સહસ્ત્ર નામનું પાઠ કરવો. પીવાના પાણીનું પણ દાન કરવું જોઈએ. તેમજ નિર્જલા એકાદશીના દિવસે શું ન કરવું જોઈએ? તો કોઈનું અપમાન ન કરવું જોઈએ, ક્રોધ ન કરવો જોઈએ, ખોટું બોલવું નહીં, તામસિક ભોજન ન લેવું, ઝઘડો કે વિવાદ પણ ન કરવો જોઈએ, ગૌ માતાનો અનાદર પણ ના કરવો જોઈએ. તો નિર્જલા એકાદશી ને સનાતન ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. વર્ષ દરમિયાન આવતી તમામ એકાદશીમાં નિર્જલા એકાદશી સૌથી મહાન છે, પુણ્યદાયી માનવામાં આવે છે.
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ નિર્જલા એકાદશીનું વ્રત કરે છે તેને વર્ષભરની તમામ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના, દાન, જપ, તપ અને ગૌ સેવાનું વિશેષ મહત્ત્વ છે. માન્યતા છે કે ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે. તેથી નિર્જલા એકાદશીના દિવસે ગાયને કેટલીક વિશેષ વસ્તુઓનું અર્પણ કરવાથી જીવનમાં ધન, સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા આવે છે. પુરાણો અનુસાર એક વખત મહાભારતના પરાક્રમી પાંડવ ભીમસેનને તમામ એકાદશીના વ્રત રાખવામાં મુશ્કેલી પડતી હતી. તેમણે મહર્ષિ વેદવ્યાસ પાસે ઉપાયો પૂછ્યો. ત્યારે વેદવ્યાસજીએ કહ્યું કે જો વર્ષભરની તમામ એકાદશીનું ફળ મેળવવું હોય તો જેઠ શુક્લ પક્ષની નિર્જલા એકાદશીનું વ્રત કરવું. ભીમસેને આ વ્રત કર્યું અને તેમને તમામ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થયું. ત્યારથી નિર્જલા એકાદશીનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે. તો મિત્રો, નિર્જલા એકાદશી માત્ર વ્રતનો દિવસ નથી, પરંતુ આત્મશુદ્ધિ, સેવા અને ભગવાન પ્રત્યેની ભક્તિનો મહાપર્વ છે. જો તમે નિર્જલા એકાદશીના દિવસે ગાયને ગોળ, રોટલી, લીલું ઘાસ અને ચણા ગોળ શ્રદ્ધાપૂર્વક અને ચૂપચાપ ખવડાવશો તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થવાની માન્યતા છે. યાદ રાખો, ઉપાયનું સાચું ફળ ત્યારે જ મળે છે જ્યારે તે નિસ્વાર્થ ભાવ, શ્રદ્ધા અને સદાચાર સાથે કરવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે સાંભળ્યું કે નિર્જલા એકાદશીના દિવસે ચૂપચાપ ગાયને કઈ 3 વસ્તુઓ ચૂપચાપ ખવડાવવી જોઈએ, જેનાથી આપણા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. અને સાથે સાથે આ નિર્જળા એકાદશી કરવાથી આપણને આખા વર્ષની બધી જ એકાદશીનું વ્રતનું ફળ આ એક એકાદશી કરવાથી મળે છે, જે આ એકાદશી ભીમસેને પણ કરી હતી. તો મિત્રો, આ દિવસે આપણે નિર્જળા એકાદશીનો અર્થ એવો છે કે પાણી વગરની આ એકાદશી કરવામાં આવે છે. જો તમારાથી પાણી વગર થઈ શકે તો પાણી વગર કરવી, અને ના થાય તો તમે ફરાળ સાથે આ એકાદશીનું વ્રત કરી શકો છો. અને વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની કૃપા સદાય આપ માટે રહે એવી માતા લક્ષ્મી અને વિષ્ણુજીને પ્રાર્થના છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને આવા જ વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને હા, ભીમ અગિયારસ, નિર્જલા એકાદશી આવી રહી છે, તો આ વિડીયો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરવાનું નહીં ભૂલતા. સૌનો ધન્યવાદ. કમેન્ટ કરવાનું પણ નહીં ભૂલતા. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ.